નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે આંદોલનકારી ખેડૂતોએ આવતીકાલે ભારત બંધનું એલાન આપ્યું છે। ખેડૂતોના બંધના એલાનને ગુજરાતના ખેડૂત સંગઠનોએ પણ સમર્થન કર્યું છે। ખેડૂતો 3 કૃષિ કાયદાને રદ કરવાની માંગ સહિત વિવિધ ઉપજોના ભાવ યોગ્ય ન મળતા હોવાના પણ ખેડૂત સંગઠનો આરોપ લગાવી રહ્યા છે। ખેડૂતોનો એ પણ આક્ષેપ છે કે સરકાર નવા કૃષિ કાયદાને રદ નહીં કરે તો એપીએમસી વ્યવસ્થા ખોરવાશે, સાથે જ ખેડૂતો અને તેની સાથે જોડાયેલા લોકોની આવકને અસર થશે। ખેડૂત સંગઠનોએ આવતીકાલે શહેરો અને ગામડાઓમાં રસ્તા રોકો ઉપરાંત પ્રદર્શનોનું પણ આયોજન કર્યું છે। ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની માંગણીઓ ક્યારે સંતોષાશે? કૃષિ બજાર અને ટેકાના ભાવને લઈને ખેડૂતોની માંગણીઓ શું છે? સરકારે નવા કૃષિ બિલ પર શું સ્પષ્ટતા કરી છે? આવતીકાલે આયોજિત બંધને કઈ કઈ પાર્ટીઓએ સમર્થન આપ્યું છે? આ સહિતના તમામ સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। તો આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે મુદ્દો એ છે કે ખેડૂતોની માંગણીઓ ક્યારે સંતોષાશે? કૃષિ બજાર અને ટેકાના ભાવ પર ખેડૂતોની માંગણીઓ શું છે? સાથે સાથે કૃષિ બિલના વિરોધ પર સરકારે શું સ્પષ્ટતા કરી છે? સરકાર કહી રહી છે કે એમએસપીની વર્તમાન ખરીદ વ્યવસ્થા મામલે લેખિતમાં આશ્વાસન, સાથે જ એપીએમસી કાયદામાં મોટા પ્રમાણમાં સરકાર બદલાવ કરશે। આ જે સરકારનો ખેડૂતોને પ્રસ્તાવ હતો એ આ પ્રસ્તાવની હું વાત કરી રહ્યો છું। કંપનીઓ વેપારીઓનું રજીસ્ટ્રેશન જરૂરી કરશે સરકાર, સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતને કોર્ટ જવાનો હક છે। પણ આવતીકાલે જે ભારત બંધનું એલાન છે અને કેટલાક રાજકીય પક્ષોએ પણ તેને સમર્થન આપ્યું છે અને તેને જ લઈને આજનું મહામંથન છે। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે અનિરુદ્ધસિંહ પઢિરિયા, નેતા કોંગ્રેસ, શૈલેષભાઈ પરમાર, નેતા ભાજપ, દિલીપ ગોહિલ, વરિષ્ઠ પત્રકાર, જયેશભાઈ પટેલ, પ્રમુખ ગુજરાત ખેડૂત સમાજ થોડીક જ વારમાં આપણી સાથે જોડાશે। એમબી ધોરાજીયા સાહેબ પૂર્વ ખેતીવાડી અધિકારી છે, તેઓ પણ થોડીક જ વારમાં આપણી સાથે જોડાશે। દિલીપભાઈ, કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમને જોઈ રહ્યા છો? આવતીકાલે ફરી એકવાર ભારત બંધનું એલાન, લગભગ 10 મહિનાથી આ સમગ્ર પ્રક્રિયા ચાલે છે, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યા છે કે અમને સાંભળવામાં નથી આવતા, સામે સરકાર પણ પ્રસ્તાવ મૂકી રહી છે। બંને પક્ષોએ શું શું કહ્યું છે એની આપણે વારંવાર ચર્ચા કરી છે, વારંવાર આ બધા સમાચારોમાં આપણે આપ્યા છે। એટલે મને લાગે છે ખેડૂતો ઉપરાંત બાકીનો વર્ગ છે એ લોકો પણ આ બધી માહિતીથી વાકેફ છે। પણ આપણે એવું ટૂંકમાં કહી શકીએ કે મામલો દોંઢે ચડી ગયો છે, એવો આપણે કે મડાગાંઠ થઈ જાય અથવા તો મામલો ફસાઈ જાય પછી એનો ઉકેલ લાવો, ગાંઠ એવી પડી જાય કે હવે ઉકેલવી મુશ્કેલ છે। ગાંઠ છે, ગાંઠ એને તમારે છોડવાની છે, પણ પછી મામલો દોંઢે ચડી જાય તો થાય। એટલે થોડુંક જીદે બંને પક્ષ તરફથી જીદે ભરાયા છે એવું આપણે કહી શકીએ। ખેડૂતો હવે કાયદા તદ્દન નાબૂદ થાય, રદ કરવામાં આવે એ જ માંગણી ઉપર આવીને ઊભા છે। એની સામે સરકાર છે પણ ઘણી બધી ચર્ચાઓ દરમિયાન કેટલીક માંગણીઓ સ્વીકારી, કેટલાક ફેરફાર કરવા માટેની તૈયારી બતાવી, જે આપણે વીટીવીમાં પણ દર્શાવી રહ્યા છીએ, એ બધી વાતો કરી, પણ કાયદા રદ નહીં કરીએ એવી જીદ સરકારે પણ કરી છે। એટલે આ થોડોક મામલો જીદનો થયો છે। હવે આમાં સિદ્ધાંતિક રીતે વાત કરો તો બંને પક્ષે થોડી થોડી વાત સાચી પણ છે કે કૃષિ ક્ષેત્રે સુધારા કરવાની જરૂર છે, એવું તો આપણે બધા કહેતા હતા, બધા માનતા હતા, લગભગ બધા રાજકીય પક્ષો પણ કહેતા હતા, મોટાભાગના ખેડૂત સંગઠનો પણ કહેતા હતા। પણ તમે જયારે આ પ્રકારના વ્યાપક સુધારા કરો છો તો બધા જ એકદમ જેને આપણે ઉદારીકરણ લાવી દો, જે રીતે ઇન્ડસ્ટ્રીમાં આપણે ઉદારીકરણ લાવી રીતે તમે કૃષિમાં લાવી દેતા હો, તો કૃષિનો બહુ મોટો વર્ગ આખા દેશમાં ફેલાયેલો છે, તો જેને સીધી અસર થવાની છે એ જે વર્ગ છે એમાં 80% કરતા વધારે વર્ગ એવો છે કે જે એટલો જાણકાર નથી, જેને આપણે સીમાંત અને નાના ખેડૂતો છીએ છે। તો આટલા બધા જયારે ફેરફાર આવતા હોય ત્યારે એમને વિશ્વાસમાં લઈને કાયદામાં સુધારો અથવા તો કાયદા રદ થયા હોત 3 તો આટલો મામલો ગૂંચવાયો ન હોત। હવે સાચી કે ખોટી, થોડી સાચી છાપ એવી ઊભી થઈ છે કે સરકાર વેપાર ઉદ્યોગની બાજુમાં ઊભી રહી છે અને એ લોકોને વેપારમાં કઈ રીતે અનુકૂળતા થાય એટલા માટે આ આખા 3 કાયદા કર્યા છે કે તમે હવે કૃષિમાં છૂટથી વેપાર કરી શકો। હવે છૂટથી વેપાર થતો હોય અને કૃષિમાં પણ વેપાર આવતો હોય ને આપણે કૃષિને આગળ લઈ જવા માંગીએ છીએ, તો જો કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તો ખેડૂતોને એનો આડકતરો ફાયદો થઈ શકે છે, એની આપણે ના નથી પાડતા। પણ આખો જે દ્રષ્ટિકોણ છે
જે બાજુથી તમે ઊભા છો એ તમે વેપાર અને ઉદ્યોગની બાજુમાંથી ઊભા રહીને સુધારા કર્યા છે, જ્યારે આ બહુ મોટા વર્ગને અસર કરનારો મામલો છે. તમારે ખેડૂતની બાજુમાં ઊભા રહીને આ સુધારા કરવાની જરૂર હતી અને આ વિશ્વાસ પેલા વિશ્વાસમાં લઈને પછી સુધારા કરવાની જરૂર હતો. આ મડાગાંઠ સર્જાય ન હોત. તમે એટલા માટે વિચારો કે શેર બજારમાં 2-2.5% લોકો આખા દેશમાંથી એમાં રોકાણ કરે છે. એના માટે કેટલી બધી નિયંત્રણ સંસ્થાઓ છે. આરબીઆઈ બી ધ્યાન રાખતી હોય છે, સેબી પણ હોય છે, એના માટે એનાલિસ્ટ હોય છે, એના રિપોર્ટ આવતા હોય છે. નાની નાની બાબતોમાં કાયદાના પાલન માટે આટલા બધા નિયમો આપણે રાખતા હોય તો આટલા મોટા વિશાળ વર્ગને ખેડૂતને અસર થવાની હોય એવા એમાં તમે વેપારની છૂટ આપી દો તો એના માટે પૂરતી નિયંત્રણની વ્યવસ્થાની જોઈએ, એના પર નિયંત્રક સંસ્થાની જરૂર હતી. આ કેટલીક એવી બાબતો હતી જે ન થઈ અને સરકારે સુધારા કરી દીધા અને ખેડૂતોને સ્વીકાર્ય નથી બન્યા. બંને તરફ આખો મામલો મને લાગે છે જીદ ઉપર ગયો છે અને મને એવું લાગે છે કે હવે 5 રાજ્યોની ચૂંટણી આવે છે, એના પરિણામો સુધી તો સરકાર બી કઈ મચક નથી આપવાની અને ખેડૂત બી નથી આપવાના. પરિણામો પછી બંને તરફથી પોતપોતાની રીતે રજૂઆત થશે એટલે વળી પાછા આપણે રાજકીય બાબતો, રાજકીય વાતો તરફ જઈશું. મૂળ વાત એ છે કે આમાં મને લાગે છે કે બંને પક્ષો થોડી થોડી બાંધછોડ કરે અને આ મામલો છે બધાના હિતનો હોય એ રીતે થાય. અને એકવાર અમે નિર્ણય લીધો અમે પાછા જ ન હટીએ એવી જીદ રાખવાને બદલે એ ખેડૂત સરકારને તો આપણે મા બાપ છે એવું બી કહીએ છીએ, મા બાપે મોટી દ્રષ્ટિએ રાખવી જોઈએ. એકવાર રદ કરી અને ખેડૂતો સાથે બેસીને ફરીથી કરવું જોઈએ તો આને કઈક ઉકેલ આવશે. બાકી જીદ ઉપર બંને પક્ષ રહેશે તો ઉકેલ નજીકમાં દેખાતો નથી. બિલકુલ. શૈલેષભાઈ, કેમ મોટી દ્રષ્ટિ નથી રાખવામાં આવતી? કારણ કે ખેડૂતો તો માંગ કરી રહ્યા છે, સામે સરકારે પણ જે પ્રસ્તાવ મૂક્યા છે ક્યાંક સહમતિ નથી સધાઈ રહી. તો શું એવું ન થઈ શકે બંને પક્ષો ભેગા થાવ, એક તમે પણ થોડુંક જતું કરો, ખેડૂતો થોડુંક જતું કરે, તો સરકાર તરફથી કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? સરકાર પોતાનું મન ખુલ્લું રાખ્યું છે અને ખૂબ મોટા મનથી 12 વખત ખેડૂતો અને સરકાર, ખેડૂતો અને કૃષિ વિભાગ આ તોમરજી સાથેની બેઠકો પણ થઈ છે. પરંતુ અંદર બેઠકમાં કંઈક અલગ સૂર હોય છે, બહાર આવીને કંઈક અલગ સૂર હોય છે. અને બીજી વાત, અત્યારે વરસાદનો માહોલ છે. હું પોતે ખેડૂત પુત્ર છું એટલે મને ખબર છે કે મારા મમ્મી અને પપ્પા અત્યારે ખેતરમાં છે. ઓરિજિનલ ખેડૂત જેને ખેતી કરવી છે ને ખેતી ઉપર જેનો આધાર છે એ અત્યારે ખેતરમાં છે ને કામ કરે છે. અત્યારે જેની દુકાન દિલ્હીમાં નથી હાલી એ જે આંદોલનકારીઓ છે એ આપણને ખબર છે આંદોલનકારીઓ કોણ હતા, આંદોલનકારીઓને કોણ પાછળથી ફંડિંગ કરતું હતું, આ બધી બાબત આપણે જાણીએ છીએ. અને ખેડૂત કરતા આ આંદોલનને જે દેશ વિરોધી અને દેશના હિત વિરોધી જે લોકો છે એના હાથમાં જતું રહ્યું છે. અને આ સરકારે તો ભાઈ ખેડૂતને લગતી સહકારિતા વિભાગ, એ નવો સહકારિતા વિભાગ ઉભો કર્યો છે ને એના સહકાર વિભાગના મંત્રી તરીકે આપણા જ ગુજરાતના આદરણીય અમિતભાઈ શાહને મૂક્યા છે. એટલે સરકાર કંઈક કરવામાં છે. અને બીજી વાત, આપે વાત કરી કે 3 કૃષિ કાયદા, 3 કૃષિ કાયદાની વાત કરું તો એ 3 કૃષિ કાયદામાં પેલા તો એપીએમસી, એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટિંગ કમિટી, એ જે છે એ એપીએમસી ની અંદર આવતી મંડળીઓ, એ એપીએમસી પોતાના તાલુકાની એપીએમસી હોય એમાં જ પોતાની જે જણસ છે, પાક છે એ વેચી શકતી હતી. હવે આ કાયદામાં એવી જોગવાઈ છે કે એ જે જણસ છે એ એપીએમસી માં ન વેચે, એપીએમસી માં ન વેચીને એ વેપારીમાં ન વેચી અને ત્યાં એપીએમસી ના જે મુખ્ય વેપારીઓ એને ન આપી અને રાજ્યની કોઈ પણ એપીએમસી માં વેચી શકે, એ તો સારી વાત છે. બીજું કે રાજ્યનો ખેડૂત જે છે પોતાનો માલ અન્ય રાજ્યમાં પણ વેચી શકે, એ પણ એક મોટું બજાર મળ્યું. અને ત્રીજી કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત છે આ કાયદામાં. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એવી જોગવાઈ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માનો કે ખેડૂત અને કંપની કે વેપારી કોઈ કરાર કરે તો ખેડૂતે અત્યારે 1000 રૂપિયામાં બટેટા આપ્યા છે, 1000 રૂપિયા ક્વિન્ટલ બટેટા આપ્યા છે, તો 1000 રૂપિયા આજે 2021માં 1000 છે. એને પાછા જે પાક ઉભો થાય, જે પાક લણે ત્યારે માનો કે 1000 ના 900 રૂપિયા થઈ ગયા, પણ આજની તારીખે એને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું છે એટલે ખેડૂત સ્વતંત્ર થઈ ગયો. ખેડૂત ચિંતા ગઈ, એક કંપનીએ ચિંતા કરવાની 900 રૂપિયા બજારમાં માનો કે એમએસપી
ડુંગળીનો 900 રૂપિયા ભાવ છે અથવા તો બજારમાં 900 રૂપિયા બટેટાનો ભાવ છે, એમ છતાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયું છે એટલા માટે ખેડૂતને તો એને 1000 રૂપિયા જ આપવા પડશે, કંપનીનું જે થવું એ થાય. અને બીજી હમણાં વાત કરી કે ખેડૂતોને કોર્ટમાં જવાનો રસ્તો પણ સરકારે ખોલી દીધો છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની પણ વાત કરી છે, વીજળી બિલ અને એપીએમસી ના કાયદાઓ છે એમાં ક્યાંય નડતરરૂપ હશે તે પણ વધારો. અને એક વાત કરું તો વીટીવી ના માધ્યમથી વીટીવી ના દર્શકોને હું કહેવા માંગુ છું કે સરકાર છે એ વાત કરે છે, ટેબલ ઉપર વાત કરે છે, વાતચીત કરે છે, એમ છતાં પણ અમુક લોકો જે નેગેટિવ વિચારસરણી વાળા છે ને એની આખું જે શરીરની બાંધણી છે ને એ નેગેટિવ થઈ ગઈ છે. ત્યારે માત્ર ને માત્ર આંદોલન કરવું અને મુદ્દાઓ જુદા જુદા ઉત્પન્ન કરી અને કામ કરવું એ વ્યાજબી નથી. આ સરકારે જ્યારે 18% વ્યાજે ખેડૂતો પોતાનું ધિરાણ લેતો હતો એ ધિરાણને 0% કરવા વાળી આ સરકાર છે. નેવાના પાણી મોભે ચડાવી અને સિંચાઈમાં સૌની યોજનાના મારફત સિંચાઈ માટે ડેમો ભર્યા અને ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચાડ્યું એ આ જ સરકાર છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી પેલા આવીને સીધા 17મા દિવસે જો સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપતા હોય તો એનો મતલબ એમ થયો કે આ સરકારે ખેડૂતો માટે કામ કરવાની દિશા નક્કી કરી છે. બીજું એમએસપી ના ભાવ કે ભાઈ ટેકાના ભાવ બંધ થઈ જશે, એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ બંધ થઈ જશે. હજુ હમણાં જ થોડા દિવસ પહેલા જ એમએસપી જાહેર કરી સરકારે અને વખતો વખત એમએસપી રિવાઇઝ પણ કરે છે. એનો મતલબ એ થયો કે એમએસપી ના ભાવ પણ બંધ નથી થવાના, એપીએમસી પણ બંધ નથી થવાના અને જે પ્રાઇવેટ એપીએમસી અને સરકારી એપીએમસી એ બંનેનું જે માળખું સુધરે એના માટે પણ સરકાર વિચારી રહી છે. કાલે જ 7 કરોડ જેટલા વર્ચ્યુઅલ ખેડૂતો જોડાણા હતા. ગઈકાલે આપણું સહકારી સંમેલન હતું એનસીયુઆઈ જે છે એના માધ્યમથી આ સંમેલન થયું હતું. દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ આપણા પ્રથમ સહકાર મંત્રી છે એમને બોલાવી એ પણ ખેડૂતો 7 કરોડ ખેડૂતો જોડાણા હતા વર્ચ્યુઅલી અને ત્યાં રૂબરૂમાં 2200 ખેડૂતો હતા અને ખેડૂતોના આગેવાનો હતા. એટલે સરકાર આ દિશામાં કામ કરે જ છે અને સરકાર ખેડૂતો માટે, ખેડૂતો દ્વારા અને ખેડૂતોની આ સરકાર છે. સૌ કોઈ જાણે છે, માત્ર સવાલ એ છે મીડિયામાં રહેવા માટે હા, પણ આંદોલનો શૈલેષભાઈ, કરવા એ કરી શકે છે. સવાલ એ છે પણ શા માટે આંદોલન પર ઉતરી રહ્યા છે, શા માટે પોતાની માંગ ઉપર અડગ ખેડૂતો રહ્યા છે? કારણ કે સવાલ પણ ઘણા બધા છે. અનિરુદ્ધ છે. જી, આ એક તો સરકારની માનસિકતા એ છે કે જે જગતનો તાત છે એને ખાલિસ્તાની બીજાથી પ્રેરવાની એવી વાત કરે છે, પણ ખેડૂતોએ તડકો, ટાઢ અને વરસાદ ત્રણેય સિઝન ત્યાં કરી છે. 10 મહિનાથી વધારે સમય થયો છે. એ દરમિયાન 700 થી વધારે ખેડૂતોએ શહીદ થયા છે ત્યાં બોર્ડર ઉપર. અને દિલ્હીમાં આ સંવેદનશીલ સરકાર કહેવાય છે પણ જરાય સંવેદના દાખવી નથી. જેમ આપણે આ દરેક વાત કરી એપીએમસી એક્ટની વાત કરી, એપીએમસી એક્ટની અસર એ થઈ છે કે વીટીવીમાં એ જ આપના માધ્યમથી આપની ચેનલ એ જ ચલાવ્યું હતું કે 15 એપીએમસી બંધ થઈ ગયા ગુજરાતના. બરાબર છે? આપના વીટીવીના માધ્યમથી જ હું કહેવા માંગુ છું, આપે જ સમાચાર ઉઠાવ્યા હતા. બીજું કે અહીંથી બિલકુલ નજીક બાવળા એપીએમસી માર્કેટ જેની આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો થયો છે અને એ કામદારોનો જે એપીએમસી ના કામદારો છે એની પગાર 50% કરી દેવામાં આવ્યો છે 1 મહિના પહેલા. તો આ સીધી અસર દેખાય છે તમને. બીજું કે આપણા ત્યાં જે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો 3 મુખ્ય કાયદાઓ છે એની અંદર 7 કઠોળ, 7 અનાજ અને ડુંગળી બટેકા એ બધા એને આવશ્યક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આવતા હતા. તેલીબિયા બધા તમે જોયું કે સરસવનો ભાવ ક્યાં છે, આપણા ત્યાં તેલના ડબ્બાનો ભાવ ક્યાં છે. એટલે મોંઘવારી આ ફક્ત ખેડૂતોનો મુદ્દો નથી. આ એક સમજી લેવું જોઈએ બધાને કે આ ફક્ત ખેડૂતોનો મુદ્દો નથી. સામાન્ય માણસને, મને, તમને, મધ્યમ વર્ગને બહુ મોટી કમર તોડાવવાની છે. મગફળીનો ભાવ, મગફળી જો પાકતી હોય ગુજરાતની અંદર તો અંદાજિત 32 લાખ મેટ્રિક ટન મગફળી પાકે છે. અદાણી જે સાહેબના ખૂબ અંગત મિત્ર છે અદાણી, એનું અદાણી વાલ્મીર કરીને એની કંપની છે જે આ ઓઇલ પ્રોડ્યુસ કરે છે. તમે સમજી લો કે સૌથી વધારે પૈસા એની પાસે છે કે એ મેળવી શકે ગમે ત્યાંથી. એ જો બજારમાંથી 32 મેટ્રિક ટન મગફળી ખરીદી લે અને એ પોતે જ પેલું કરે તો સમજી લો કે આ અત્યારે જે 3000 નો ડબ્બાનો ભાવ છે એ 6000 જઈને ઉભો રહે. એની અંદર એ સુધારો કરવામાં આવે તો જે સંગ્રહખોરી એક સમયથી એક લિમિટથી વધારે સંગ્રહખોરી કોઈ કરી શકતું નહોતું એ આની અંદરથી હટાવી દેવામાં આવ્યું છે. એટલે આ ઉદ્યોગોને ફાયદો કરવામાં આવે છે. ગોડાઉન પહેલા બની ગયા છે અને
આ કાયદો પછી લાવવામાં આવ્યો છે એમના મિત્રોનો ફાયદો કરાવવા માટે. તો આ સમયમાં તમે દેખાય છે કે સરકારની મનસા કેટલી બધી ખરાબ છે કે જેથી કરીને આ દિશામાં ખેડૂતોએ આંદોલન કરી રહ્યા છે. અને કેમ પાછું નથી ખેંચી રહ્યા કે જે રીતે મહાપંચાયત થઈ અને પછી જે રીતે કરનાલની અંદર જે રીતે એ સરકારના માધ્યમ કલેક્ટર એટલે સરકારનો એને દ્વારા આદેશ દેવડાવી અને ખેડૂતો પર દંડા મારવામાં આવ્યા, આવું હીન કૃત્ય જો આ સરકાર કરતી હોય તો કેવી રીતે આ સરકાર ખેડૂતોના પક્ષમાં હોય? અને એમને ત્યાં જઈ અને એમને કર્યું. બીજું કે ત્રીજો એક્ટ છે ફાર્મિંગ એક્ટ. તો ફાર્મિંગ એક્ટની અંદર જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાની આવે છે તો ભૂતકાળની અંદર આપને પણ ખ્યાલ હશે કે બટાકાની અંદર પેપ્સી કંપનીએ ખેડૂતો ઉપર કરોડોનો દાવો કર્યો હતો. પછી બધા ખેડૂત સંગઠનો ભેગા થયા અને એ ખેડૂતો જે સમજતા હતા એને એ બધાએ ભેગા થઈ અને પછી એમની સામે લડ્યા અને પછી એની અંદર આંદોલન છેક દિલ્હી સુધી થયા. ત્યારે એ લોકો, હવે તમે સમજો કે જે 80% થી વધારે નાના સીમાંત ખેડૂતો છે એમને આ એક્ટની કઈ ખબર નથી. અત્યારે પણ જે થાય છે એ મૌખિક થાય છે અને જ્યારે કરાર દ્વારા થાય ત્યારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન કરવામાં આવે. બીજું કે એની અંદર જે ભાવ આમાં મૂકવામાં આવ્યો છે સ્ટાન્ડર્ડ અને ક્વોલિટીનો, બરોબર છે, સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી. તો ખેતી આકાશ ઉપર છે, ખેતીમાં ક્યારેય સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી મેન્ટેન થાય નહીં. અને આ કંપનીઓ જે ખેડૂતો સાથે કરાર કરે છે એમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટીની વાત પહેલી કરે છે. જ્યારે પાક બજારમાં આવે, જેમ કે મારી કૃષ્ણકમોદ મેં ગયા વર્ષે કરી હતી, વાવઠું થયું, બધો પાક આડો પડી ગયો, જે પાક થવાનો હતો એનો અડધો પાક થયો, ક્વોલિટીમાં મોડો પાક થયો, તો જે ભાવ મને મળવો જોઈએ એ મળે નહીં. તો આ કંપનીઓ છે એ સ્ટાન્ડર્ડ અને ક્વોલિટીની વાત કરે એમ કરીને ખેડૂતોને છેતરવાની વાત કરે છે. એટલે આ કાયદાની અંદર જોડે આ કાયદાનો વિરોધ 3 કૃષિ કાનૂનનો જોડે મજૂર સંગઠનો પણ એની સાથે જોડાયા છે. મજૂર સંગઠનોના પણ મોટા પ્રશ્નો છે. એટલે એમના 144 કાયદાઓમાંથી ફક્ત 4 કોડ એમના બનાવવામાં આવ્યા છે, એમના પણ હકો છીનવાયા છે, એ પણ આની સાથે જોડાયું છે. બીજું કે આ ખેડૂતોને જે રીતે સંવેદનશીલ સરકારની વાત કરવામાં છે, કોરોનાની અંદર 50,000 સહાય એફિડેવિટ સરકારે સુપ્રીમ કોર્ટની અંદર કર્યું, 50,000 સહાય આપશું. આપણા ત્યાં જે અહીંયા વાવાઝોડામાં કે વરસાદની અંદર જે અસરગ્રસ્તો થયા છે જે ઢોરમાં, તો આપણા ત્યાં 50,000 એક બાજુ ઢોરને પણ મળે છે, એક બાજુ માણસને પણ મળે છે. એની ઉપરથી ખબર પડે છે કે આ કેટલી સંવેદનશીલ સરકાર છે કે ઢોરને અને મનુષ્યને, માનવને, બંનેને એક સાથે મૂકે છે. એટલે કોંગ્રેસની માંગ છે કે 4 લાખ રૂપિયા વેતન મળે અને એમની માટેનું કામ થાય. બીજું કે આ સંગઠનની અંદર લોકશાહીની હત્યા કરી રહ્યું છે અને ખેડૂતો સંગઠનોને, ખેડૂત આગેવાનોને દબાવવાનું, એમને ધમકાવવાનું, પોલીસથી બીવડાવવાનું એ કામ આ સરકાર કરી રહી છે. એટલે આ કાળા કૃષિ કાનૂન રદ કરવા જોઈએ એ હું વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું. જયેશભાઈ, ગુજરાત ખેડૂત સમાજના તમે પ્રમુખ છો, ખેડૂતોની શું માંગ છે? ખેડૂતને ક્યાં નકારાત્મક અસર આ કાયદાઓને લઈને જોવા મળી રહી છે માટે વિરોધ થઈ રહ્યો છે? જયેશભાઈ. બિલકુલ, આ જે 3 કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ 3 કાયદાઓ બનાવતા પહેલા સરકાર દ્વારા કોઈ ખેડૂત સંગઠન સાથે એની ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હોય એ મને આગેવાન તરીકે અને સંયુક્ત મોરચાના એક સભ્ય તરીકે અમારા કોઈ પણ સંગઠનો સાથે ચર્ચા કરી હોય અંકુરભાઈ એવું મને યાદ નથી અને મારા ધ્યાનમાં નથી. જ્યાં સુધી ખેડૂત સંગઠનો દ્વારા આ કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટી સાથે અને આરએસએસ સાથે સંકળાયેલું ભારતીય કિસાન સંઘ પણ આ કાયદાનો વિરોધ કરે છે. 3 કાયદાઓ જે મારા પૂર્વ વક્તાઓએ ચર્ચા કરી કે એપીએમસી એક્ટની અંદર સુધારો કર્યો છે, એસેન્શિયલ કમોડિટી એક્ટની અંદર સુધારો કરીને જે 23 એસેન્શિયલ કોમોડિટીને આઈડેન્ટિફાઈ કરેલી હતી એમાં જે સ્ટોક લિમિટ મર્યાદાએ જે નક્કી કરેલી હતી એને ડિલિમિટ કરી દીધી. અને ત્રીજો એક નવો કાયદો બનાવવામાં આવ્યો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટનો. અંકુરભાઈ, જ્યાં સુધી આ 3 કાયદાઓને લાગે વળગે છે ત્યાં સુધી અમારી જે વાત છે કે તમે જે એમ કહો છો કે અમે આ કાયદાઓ ખેડૂત સંગઠનો સાથે સલાહ મશવરા કરીને દાખલ કર્યા છે, તો એવું કોઈ એક સરકાર લેવલે એવું નોંધ થયેલી કોઈ વાત હોય તો એ ખેડૂત સંગઠનને બતાવવી જોઈએ. અમારી જે મુખ્ય માંગ છે કે અમારી જે જણસીઓ બજારમાં જયારે અમે વેચવા માટે જઈએ છે ત્યારે અમને જે સરકાર દ્વારા ન્યૂનતમ મૂલ્ય જે નક્કી કરવામાં આવે છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એ જે સપોર્ટ પ્રાઇસ થી અમારી જણસીઓ ખરીદાવી જોઈએ
એ અમારી મુખ્ય માંગ છે. અત્યારે જે કંઈ જણસીઓ અમારી મિનિમમ સપોર્ટ થી બજારમાં વેચાય છે એ ટોટલી 6% થી વધારે નથી હોતી. એને લઈને બાકીની જે 94% જણસીઓ જે છે એ અમારે ખુલ્લી બજારમાં વેચવી પડે છે અને એ ભાવ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરતા ઓછા હોય છે. એટલે મુખ્ય મુદ્દો જે અમારો જે છે કે અમારી તમામ જણસીઓની એક ન્યૂનતમ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ જે સ્વામીનાથન કમિટીની જે ભલામણ છે કે C2 પ્લસ 50%, એટલે C2 જે કિંમત નક્કી થાય ને એની ઉપર અમને 50% નફો મળે. જ્યારે દુનિયાની કોઈ પણ ઉત્પાદકો છે એ પોતાના ઉત્પાદનના ભાવ નક્કી કરી શકતા હોય તો પછી ખેડૂતને પણ એનો અધિકાર હોવો જોઈએ. અને સ્વામીનાથન કમિટીએ આ ભલામણ કરેલી છે તો એ ભલામણનો ખાલી તમારે સ્વીકાર કરવાનો છે ને દરેક જણસી માટે તમારી પાસે CACP છે, CACP દ્વારા જે ફોર્મ્યુલા દ્વારા નક્કી કરવામાં આવે છે એની જગ્યાએ તમે C2 પ્લસ 50% કરી દો તો અમારે 50% નફો અમને મળે અને તમામે તમામ જણસી એ પછી પ્રાઇવેટ ઓપરેટર ખરીદે કે સરકાર ખરીદે મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી અમારી તમામ જણસીઓ ખરીદાવી જોઈએ. આ અમારી મુખ્ય માંગ છે. હવે સરકારે જયારે 2022 સુધીમાં ખેડૂતની આવક ડબલ કરવાની વાત કરી છે અંકુરભાઈ, અત્યારે ડીઝલની કિંમત લગભગ 100 રૂપિયા થઈ છે અને બીજા જે કંઈ અમે ખાતરના ભાવો વધ્યા છે, મજૂરીના ભાવ વધ્યા છે, એટલે જે ઇનપુટ કોસ્ટ જે અમારા ખેડૂતોની છે એની અંદર 100% કરતા વધારો થયો છે અને ઘઉંની ઉપર અમને 40 પૈસા પર કેજી મિનિમમ સપોર્ટ પ્રાઇસ વધારવામાં આવી. એટલે આ તો મજાક છે. મારું એમ કેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ વર્ષોથી પરાપૂર્વથી અમે ખેડૂતો જે નથી ખેતી કરતા એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી કરાવે છે પણ એને માટે કાયદો લાવવાની જરૂરિયાતો કેમ ઊભી થઈ? અંકુરભાઈ, આ મોટો પ્રશ્ન છે. આમાં જે ખેતીની અંદર આજે કોર્પોરેટ્સ છે એની અંદર કોર્પોરેટ્સને એવું લાગ્યું છે કે ખેતી એક એવો વિષય છે કે જેની અંદરથી આપણે વધુ પ્રમાણમાં આવકો મેળવી શકીએ એમ છે. એટલે ખેડૂતોના શોષણ કરવા માટે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે અને સિવિલ કોર્ટના જે જ્યુરિસ્ડિક્શન છે એ એમાંથી ખતમ કરી દેવામાં આવ્યા છે અને કલેક્ટર કક્ષાના, નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને સત્તા આપી કે જો કોઈ ગ્રીવેન્સ ઉભો થાય તો એ નાયબ કલેક્ટર પાસે જઈને ખેડૂતોએ એનો ગ્રીવાન્સ સોલ્વ કરવાનો. હવે એ અધિકારી તો સરકારની દબાણમાં હોય કે કોર્પોરેટ્સના દબાણમાં હોય તો ખેડૂતોને ન્યાય ક્યાંથી કરવાનો છે? અને એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં જે લિમિટ વધારવામાં આવી છે કે ખતમ કરી દેવામાં આવી છે એને કારણે એવું નથી એ કન્ઝ્યુમરને એટલે ગ્રાહકોને સૌથી મોટું નુકસાન જવાનું છે. આજે જે તેલનો ડબ્બો, સિંગ તેલનો ડબ્બો 2600 કે 2700 નો મળે છે, અમારું એવું માનવું છે કે એ આવનારા દિવસોમાં આ જયારે ખરા અર્થમાં કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારે મોંઘવારી એ હદે વધવાની છે કે ગ્રાહકોને પણ એવું થશે. એટલે ઇકોનોમિકલ રિફોર્મ્સ જે કર્યા છે ને એમાં તમે એગ્રીકલ્ચર સેક્ટરને જયારે સામેલ કર્યું છે તો એની પર નભતા લોકોને તમે કેમ ઇન્વોલ્વ નથી કરતા? જયારે તમે કોર્પોરેટ્સ માટે કોઈ નીતિઓ બનાવો છો ત્યારે ફિક્કી સાથે ચર્ચા કરો છો, ચેમ્બર ઓફ કોમર્સ સાથે ચર્ચા કરો છો, તો જ્યારે આ રિફોર્મ્સ તમે લાગુ કરો છો ત્યારે ખેડૂત સંગઠનો સાથે શા માટે ચર્ચા નથી કરવામાં આવતી? અંકુરભાઈ, આ બહુ મોટો પ્રશ્ન છે. ગુજરાતના ખેડૂતની વાત કરું તો ગુજરાતના ખેડૂતોને અત્યારે 3 પ્રકારની કુદરતી આફતમાંથી પસાર થયો છે. ટોકતે વાવાઝોડું અને ત્યારબાદ અનાવૃષ્ટિ અને હવે અતિવૃષ્ટિ. 3 સંજોગોમાં હજી સુધી ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય મળી નથી. એટલે ખેડૂતો માટે આ સરકારની સંવેદનશીલતા હોય અંકુરભાઈ મને લાગતું નથી. અને જો હોત તો ટોકટે વાવાઝોડાને લઈને થયેલ નુકસાનની હજી સુધી એક પણ નવી પાયની નુકસાની ચૂકવવામાં નથી આવી. અનાવૃષ્ટિ જે 28 દિવસ સતત વરસાદ ન પડે તો એ સરકારે કાયદો નિયમ બનાવેલો છે તો એને ડ્રોટની પરિસ્થિતિ જાહેર કરવાની થાય એ ઘણા બધા તાલુકામાં, જિલ્લામાં જાહેર કરવાની થાય છે પણ સરકાર તરફથી હજી સુધી એક પણ રૂપિયાની સહાય નથી મળી. એટલે જયારે આ આંદોલન અમે લોકો કરીએ છીએ અને 10 મહિનાથી અમારા 700 ખેડૂતો
ના બલિદાન થયા છે અને શહાદત અમે કહીએ છીએ અને તમે દેશદ્રોહી સંગઠનો આ ચલાવી રહ્યા છે એટલે મને તો અંકુરભાઈ જે મારા મિત્ર વાત કરે છે શૈલેષભાઈ દેશદ્રોહી સંગઠનો અને દેશદ્રોહીની વ્યાખ્યા મને નથી સમજાતી. બિલકુલ આ ખેડૂત જગતનો તાત છે અને દુનિયાને એક અનાજ પૂરું પાડે છે, ખૂબ મોટું યોગદાન છે, ત્યારે એને દેશદ્રોહી કે દેશ વિરોધી કહેવું એ મને ખૂબ શરમજનક લાગે છે. અને આપના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ 3 કાયદાઓ જેની એનાથી અસર થવાની છે એ તમામ સંગઠનો એમ કે છે કે મને આનાથી લાભ નથી થવાનો, તો તમે કોના લાભમાં કાયદા બનાવ્યા છે? કોર્પોરેટ્સ મિત્રો છે તમારા, એ ગણીને આંગળીના વેઢે ગણાય એટલા તમારા મિત્રો. દોરાજીયા સાહેબ, ક્યાં કચાશ રહી ગઈ છે? ખેડૂતોને કેમ તેઓ વિશ્વાસમાં લેતા નથી કાયદા? કારણ કે જે રીતે જયેશ પટેલે વાત કરી, જેઓ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ છે, કે ખેડૂતોને શા માટે વિશ્વાસમાં નથી લેવામાં આવતા? કારણ કે તમે પૂર્વ ખેતીવાડી અધિકારી છો, આ બધી વ્યવસ્થાને ખૂબ જ નજીકથી તમે જોઈ હશે. ક્યાં કચાશ ક્યાં રહી ગઈ છે? અંકુરભાઈ, ખરેખર તો આ જે 3 કાયદા છે એ જે પાછા ખેંચી અને આ એક ફક્ત ને ફક્ત ખાલી એમએસપી જે છે ખેડૂતોને ફરજિયાત કે કોઈ પણ ખેડૂતોની જણસી છે એ ટેકાના ભાવ કરતા નીચે હરાજી ન થાય એટલે ખેડૂતો રાજી છે. હવે આ 3 કાયદા જે છે એ ખેડૂતોને જો ફાયદો કરતા હોય તો હું એને આધારપૂર્વક સંશોધનના આંકડા સાથે હું કહેવા માંગુ છું કે આપણે ત્યાં શેરડીની ખેતી છે એ ખેડૂતો કરે છે અને એનું માર્કેટિંગ છે એ કોઓપરેટિવ સંસ્થાઓ આપણા મારફત થાય છે. હવે જો આ ખરેખર કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે એક પ્રકારની થઈ કે તમે વાવેતર કરો, અમે ખરીદ કરી લઈશું, તો આ શેરડીની ખેતી આજે ખેડૂતોને પરવડે છે ખરી? સરકાર આજે કૃષિ યુનિવર્સિટીના આંકડા એવું કે છે કે 1 રૂપિયાનું ખેડૂતો શેરડીમાં રોકાણ કરે છે અને ફક્ત ને ફક્ત 9 પૈસા નફો થાય છે. તમે વિચાર કરો, આજે 2 હેક્ટર જમીન ધરાવતો હોય અને 9 પૈસાનો ઇન્કમ થતી હોય તો આ ખેડૂતોનું જીવન ધોરણ જે છે એ 100% એમ માની લેવાની જરૂર છે કે આ ખેતી ઉપર નિર્ભર નથી અને સાઈડમાં બિઝનેસ જે છે સાઈડમાં કર્યો છે એના આધારે આ ખેડૂત ટકી રહ્યો છે. જો ખેડૂતોને ટકાવવા છે તો 100% આપણે ટેકાના ભાવ આપણે એના કરતા પણ વધારે ભાવ આપણે આપવા પડશે. અને એ જ રીતે બીજું એક ઉદાહરણ છે કે ખેડૂતોને જે આજે બિયારણ છે તો બિયારણ 1975 થી આગળ પણ આપણે હું કહી શકું છું કે 1975 થી કોન્ટ્રાક્ટ પદ્ધતિએ બિયારણનું ઉત્પાદન થાય છે. 1975 થી જો કોન્ટ્રાક્ટ પદ્ધતિએ બિયારણનું ઉત્પાદન થતું હોય તો લાખો ખેડૂતો સંકળાયેલા છે બિયારણના ઉત્પાદન સાથે. અને આ ખેડૂતોની જો કોન્ટ્રાક્ટ પદ્ધતિએ જો ફાયદો થયો હોય તો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં આ ખેડૂતો ક્યાંય આગળ નીકળી ગયા હોય. આજે મારું એવું તારણ છે કે વધારેમાં વધારે જો ખોટ કરતા હોય અને વધારે જો શોષણ થતું હોય તો આ બિયારણ ઉત્પાદક જે ખેડૂતો છે એનું શોષણ થાય છે. ધીરધારનો ધંધો પણ એમાં થાય છે અને ખેડૂતો દેવાદાર એમાં પણ વધારે બન્યા છે. એટલે આ જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ ખેડૂતોને દેવાદાર વધારે બનશે અને પોતાની જમીન છે એ 100% વેચવાનો વારો આવશે એ નક્કી છે. કોર્પોરેટ સેક્ટરની અંદર જે છે આ જમીન છે એ હડપ થઈ જશે. અને આ ઉપરાંત કોર્પોરેટ સેક્ટર છે એ ખાતર દવા બિયારણના વેપારમાં આવશે અને ન જોતું વધારે પડતું વપરાવી ખેડૂતોને જે છે એ વધારે દેવાદાર બનાવશે અને ખેડૂતોનો ઉભો પાક પણ લઈ જશે. એ ખેડૂતો જે છે કાપણી પણ કંપનીઓ કરી જશે. ખેડૂતોને હાથમાં કંઈ પણ નહીં આવવા દે. આવા દાખલા પણ અત્યારે મોજૂદ છે. એટલે ખેડૂતોની એક જ માગણી છે કે આ ખરેખર 3 કાયદા તમે પાછા ખેંચી લો અને વધારેમાં વધારે એ આ ખેડૂતોને ટેકાના ભાવથી નીચે ખરીદી ન થાય એવું તમે પ્રલોભન કરો. ખાસ કરીને મેં શેરડીનો દાખલો આપ્યો. આ સાથે પણ હું એક બીજા પણ છે આપણા કે મકાઈની અંદર 90 પૈસા મળે છે. તમે વિચાર કરો કે જે રાજ્યની અંદર 4 લાખ હેક્ટરની અંદર
મકાઈની ખેતી થતી હોય અને આ સરકારી આંકડા પ્રમાણે કૃષિ યુનિવર્સિટીના સંશોધનના આંકડા પ્રમાણે 90 પૈસા જ મળે છે, એટલે કે 10 પૈસાની ખોટ કરે છે. એટલે કપાસની અંદર મધ્યમ તારી કપાસે એમાં એક રૂપિયાના રોકાણ સામે ખેડૂતોને 11 પૈસા મળે છે, અને જે મધ્યમ તારીખ કપાસ છે એમાં ફક્ત ને ફક્ત ખાલી 67 પૈસા મળે છે, એટલે કે 33-34 પૈસાની આ ખેડૂતો કપાસની અંદર ખેતીમાં જે છે ખોટ કરી રહ્યા છે. કપાસની ખેતી આજે છે 26 લાખ હેક્ટરની અંદર કપાસની ખેતી આજે ગુજરાતની અંદર થતી હોય તો આપણા આ 26 લાખ હેક્ટરની અંદર આપણે ચોક્કસ કહી શકાય કે ખેડૂતો આજે છે એ કપાસની ખેતી પરવડી શકે તેમ નથી અને ખેડૂતો ખોટ કરી રહ્યા છે. એને આવું દરેક રાજ્યની અંદર છે. બાજરામાં પણ જે કીધું કે ફક્ત ખાલી 6 પૈસા મળે છે, મકાઈની અંદર 6 પૈસા જ પ્રોફિટ મળે છે. જે ચણા છે તો ચણાની અંદર 4 પૈસા જે નફો મળે છે, તમે વિચાર કરો, 1 રૂપિયાનું રોકાણ કરે અને 4 પૈસાનો નફો મળે. હવે આ ખેડૂતોને ખરેખર પાયમાલ કરવા જશે. આ 3 કાયદા છે અને ખેડૂતોને જે છે એ ફક્ત ને ફક્ત ખાલી આ 3 કૃષિ કાયદા હટાવી અને ફક્ત ખાલી ટેકાના ભાવે જે છે ખેડૂતોની ખરીદી કરવાનું ચાલુ કરી દે કે જેથી કરી ફાય. અને આ થઈ શકે છે, નથી થઈ શકે એવું નથી. હવે આખા સરકારના આંકડા પણ જે છે કે કેટલા દિવસે ટેકાના ભાવ કરતા જણસીના ભાવ ટેકાના ભાવ કરતા કેટલા દિવસ નીચે ગયા છે અને કેટલા દિવસ ઉપર ગયા છે. તો એવા પણ આપણી પાસે આંકડા છે કે જે ટેકાના ભાવ કરતા ઊંચે ગયા હોય તો એનો અર્થ એ છે કે ટેકાના ભાવ એ ખેડૂતોને જે છે એ આપવામાં આવે તો વાંધો નથી અને ફક્ત ખાલી પ્રોટેક્શન ઘણા બધા મુદ્દા ધોરાજીયા સાહેબે આપણી સામે તેમણે વ્યક્ત કર્યા છે કે અલગ અલગ પાક એમણે નામ દઈને કહ્યું અને કેટલા પૈસાનો નફો ખેડૂત સુધી પહોંચે છે. ખૂબ જ આ ગંભીર બાબત છે. આ બાબતોની શા માટે નોંધ નથી લેવાઈ રહી? સાથે સાથે એક પડકાર એ પણ સંગ્રહખોરીનો પણ આ પડકાર ઉભો થશે, એને લઈને પણ ખેડૂત ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. શા માટે આ બધા મુદ્દાઓને હટાવવામાં નથી આવતા કે ખેડૂતને વિશ્વાસમાં લેવામાં નથી આવી રહ્યો? એનું કારણ આપણે જે શરતમાં ઉલ્લેખ કર્યો 80% કરતા વધારે નાના અને સીમાંત ખેડૂતો છે એને આવો હિસાબ કરતા નથી આવડતો. સાહેબ આજે સાહેબે આંકડા આપ્યા સાહેબે, એને ખબર જ નથી કે હું રૂપિયો નાખું છું મારે તો 20 પૈસા ગયા ઘરમાંથી. એને તો એ ખબર પડે છે કે અમે બાપ દાદાના વખતથી ખેતી કરતા આવ્યા છે, નાને આ હાલતમાં છીએ, વાહે મજૂરી વધે, તમે બધું બથોડા લ્યો જમીન હારે, પછી વાહે તમારે મજૂરી સિવાય કઈ વધતું નથી. એ બધાને ખબર છે. એ જે આપણે અભ્યાસો હોય એ લોકો આંકડા કહીને કે કેટલા પૈસા ખોટ ગઈ કેટલા ગયા છે એને કારણે નથી. અને એ જે ખેડૂતો છે એનો કોઈ અવાજ નથી. બીજું ખેડૂતોની વોટ બેંક હતી એક હદ સુધી, હવે એ લગભગ છે ને નાબૂદ થઈ ગઈ છે. નહીં તો એવું હતું કે ખેડૂત ને ધ્યાનમાં રાખીને એનો કોઈ પણ નિર્ણય લેવાની હિંમત નહોતી. એટલે આપણે ત્યાં બાકી બધા સુધારા થયા, કૃષિમાં સુધારા નહોતા થાય. એનું કારણ એ હતું કે તમે કોઈ પણ સુધારા કરવા મજૂરોમાં, એટલે કે આપણે શ્રમના કાયદાઓ એની બી બહુ માંગણી હતી જૂની, અને કૃષિમાં પણ બહુ જૂની માંગણી હતી, પણ એમાં કોઈ સરકારની હિંમત નહોતી ચાલતી સુધારા કરવાની, કારણ કે એક બહુ મોટો વર્ગ હતો, એની સીધી અસર થાય. હવે શું થયું છે, એટલે પેલા બી હતું થોડા ઘણા અંશે, નહોતું એવું નહીં, પણ થોડું પ્રમાણ ઓછું. તો હવે તમે માનો 2 કે 3 દાયકાથી ખેડૂત નામની વોટ બેંક રહી નથી. હવે ખેડૂત એક વોટ બેંક નથી, ખેડૂત વેચાઈ ગયો છે, જ્ઞાતિમાં વેચાઈ ગયો છે, ગામડામાં પણ જ્ઞાતિ આધારે આખી વાત વેચાઈ જાય છે. અને બીજો 20% જે સમૃદ્ધ વર્ગ થયો છે ખેડૂતોમાં પણ, જે મોટો ખેડૂત છે, સમૃદ્ધ છે, પોતે વેપાર બી કરતો થયો છે, અથવા તો એના પરિવારના કેટલાક લોકો વ્યવસાય બી કરે છે, બીજું બી કરે છે, એ બંનેનું કનેક્શન જતું રહ્યું છે. એટલે આ બધા કારણોને કારણે એમને પૂછીને કામ નથી થતું. હવે જે કઈ પોલિસી છે જે વિકસિત દેશોમાં થતી હતી એ રીતે કોર્પોરેટ સેક્ટર હોય એ પોલિસી નક્કી કરે અને સરકાર એને ઇમ્પ્લિમેન્ટ કરે, એ આપણે ત્યાં આવી પહોંચ્યું છે. આખું અમેરિકા અને યુરોપના સમૃદ્ધ દેશો છે એ કોર્પોરેટ કંપનીઓ છે, મલ્ટીનેશનલ કંપનીઓ નક્કી કરે એ પ્રમાણે કામ થાય. આ આર્થિક રીતે મુશ્કેલીઓ ઊભી થઈ હતી ને અફઘાનિસ્તાનમાં પૈસા જતા હતા, એટલે બધા ભેગા થઈને કહી દઉં અમેરિકન સરકારને ત્યાંથી સૈનિકો પાછા લાવો અને પૈસા બચાવો, અને આ ચીન સામે આપણી આર્થિક લડાઈ ચાલી છે એમાં લડવાનું છે. એટલે નક્કી કર્યું ત્યાંના કોર્પોરેટ સ્થાપિત હિતોએ, અને અમેરિકન સરકારે એનું કામ કરવું પડ્યું. એ કલ્ચર હવે ત્યાં ઓલરેડી આપણે ત્યાં આવી ગયું છે અને મજબૂત થઈ રહ્યું છે. કૃષિ કોર્પોરેટ કંપનીઓ, મોટી કંપનીઓ પણ કૃષિ આવે એનો વિરોધ નથી, સિદ્ધાંતની રીતે હું પણ એનો વિરોધ નથી કરતો. વેપારમાં આવતા હોય ને વેપાર વધતો હોય તો એની ના નથી, પણ આપણે ત્યાં ખેડૂતોની સંખ્યા બહુ મોટી છે, અને જે 80% કરતા વધારે ખેડૂતો એની પાસે બહુ ઓછી જમીન છે. ને હવે તમે માનો એક પેઢી હમણાં બદલાશે અને ભાગે ભાગ પડશે તો ક્યાં જઈને અટકશું આપણે?
આપણે ચોપડે નામ ન રહે ને એટલી ઓછી જમીન થઈ જશે. હમ. જ્યાં ઓછા ખેડૂતો 4 કે 5% ખેડૂત વર્ગ હોય અમેરિકા જેવા દેશોમાં, અને ત્યાં હજારો ને લાખો એકરમાં એક સાથે મશીનોથી ખેતી થતી હોય, ત્યાં કોર્પોરેટ ફાર્મિંગ હોય, ત્યાં કોર્પોરેટ કંપની પોલિસી ડિસાઇડ કરે તો ચાલે, કારણ કે ત્યાં બાકીનો વર્ગ મોટો છે. ભારતમાં ન થઈ શકે. ભારતમાં કરોડોની સંખ્યા આની સાથે સંકળાયેલી છે, એટલે આમાં નાનો ફેરફાર પણ બહુ મોટું નુકસાન કરે એમ છે. પણ એ મેં કહ્યું પ્રમાણે અવાજ નથી અને સંયુક્ત અવાજ નથી અને વોટ બેંક નથી, એને આ કારણે થયું છે. હવે આ ચૂંટણીના પરિણામો આવે ને કંઈક ફેર પડે તો જોઈએ, કારણ કે યુપીમાં જે પંચાયતોની ઇલેક્શન થઈ એમાં થોડો ફેર પડ્યો તો જે જાટ ખેડૂતો મોટે ભાગે આંદોલન કરી રહ્યા છે એ પેલા મુઝફ્ફરનગરના રમખાણો તોફાનો પછી સામૂહિક રીતે ભાજપને વોટિંગ કર્યું હતું, જિલ્લા પંચાયતોમાં ફેર પડ્યો હતો. પણ હવે જોઈએ, આજે જ યુપીમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થયું છે અને પેલો જે જ્ઞાતિવાદ ચાલુ થયો છે નવોસરથી, એમાં બધી જ્ઞાતિના ગણીને એક જણાને 4 મહિના પહેલા નવા પ્રધાનો બનાવ્યા. નિયમ પ્રમાણે કોઈ ના નથી, પણ સાહેબ 4 મહિના પહેલા તમે કોઈને પ્રધાનો બને શું કરે? વહીવટ માટે બનાવ્યા છે. સીધો સવાલ થાય છે, વહીવટ માટે નથી બનાવ્યા. તમારે એક જ્ઞાતિને જઈને સન્માન કરવાના છે કે આ જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, આ એસસી એસટી, આ ઓબીસી ને અમે પ્રધાન બનાવ્યા, એનું સ્વાગત કરો ને એનો વાહવા કરો અને તમે પ્રચાર કરો. આપણે આ હદે પહોંચ્યા છીએ. આખો મામલો ખેડૂતોને બદલે જ્ઞાતિવાદ ઉપર જતો રહ્યો છે, એટલે મને નથી લાગતું ખેડૂતોનો અવાજ ઉપર ક્યાંય સંભળાય. બિલકુલ. અને અત્યારે જે રીતે પરિસ્થિતિ જે દેખાઈ રહી છે, આવતીકાલે જે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે અને ખેડૂતોને એક ડર પણ સતાવી રહ્યું છે કે જેટલા નેગેટિવ પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને સરકાર દૂર કરે અને અમારી જે માંગો છે તેને સ્વીકારવામાં આવે, અને કદાચ વધુ પડતી અમારી માંગ વધારે લાગતી હોય તો સામસામે બેસીને પણ એનું નિરાકરણ આવે. ખેડૂત આ જ માંગ કરી રહ્યું છે. અને સાથે સાથે એક મોટી સમસ્યા એ પણ અહીંયા સાથે સાથે ઊભી થઈ રહી છે. આવનારા સમયમાં ક્યાંક એની અસર પણ વર્તાશે. ખેડૂત હવે ખેતીથી વિમુખ પણ થઈ રહ્યું છે, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ્સ ખેડૂતને ફેસ કરવાના આવતા હોય છે ખેતી દરમિયાન. ચર્ચાનો દોર યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. ખેડૂતો 3 કૃષિ કાયદાને રદ કરવાની માંગ સહિત વિવિધ ઉપજોના ભાવ યોગ્ય ન મળતા હોવાના પણ ખેડૂત સંગઠનો આરોપ લગાવી રહ્યા છે અને આવતીકાલે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. રાજકીય પક્ષો જે કેટલાક છે તેમણે પણ આ બંધને સમર્થન પણ આપ્યું છે. આપણે કોલર લઈ લઈએ, કારણ કે ફોન લાઇન્સ આપણે ખોલી છે. ખેડૂતોની શું માંગ છે, ખેડૂતોના શું પ્રશ્નો છે તે પણ જાણવાનો વીડીવી ન્યૂઝ પ્રયત્ન કરી રહ્યું છે. જુનાગઢથી રામસિંહભાઈ આપણી સાથે જોડાયા છે. રામસિંહભાઈ. હેલો. હા બોલો રામસિંહભાઈ, શું પ્રશ્નો છે? સાહેબ, ભાજપ પણ એમ કહે છે કે અમે ખેડૂતને સદ્ધર કરવાના છે ને ખેડૂતને આ આપવાના છે ને, પણ એને એ ખ્યાલ છે કે ડીઝલના 100 રૂપિયા ભાવ થઈ જાય કેમ વાહન હકાવવું, એમ ટ્રેક્ટર કેમ હકાવવું? જી શૈલેષભાઈ, પ્રશ્નો ઘણા છે ખેડૂતોના. હાજી બોલો. પછી બીજા નંબરમાં શૈલેષભાઈને કે તમે ખેતી કરો હિસાબ કરો, તમે તમારા ખેતરમાં ખેતી કરો છો ને તો તમારે રોજના 150 રૂપિયા રોજ મળે. અત્યારે મજૂરી કરવા જાવ, કડિયા કામ કરવા જાવ તો 500 રૂપિયા રોજ મળે, ખેતીમાં 150 રૂપિયા રોજ મળે છે. એનો ક્યારે હિસાબ કર્યો છે તમે? બિલકુલ બિલકુલ. એક બીજા અન્ય કોલર પણ આપણી સાથે જોડાયા છે મુન્દ્રાથી. દિલીપભાઈ. દિલીપભાઈ. હા અકુલભાઈ. હા બોલો. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. આપણે શૈલેષભાઈ ને કહીએ, ખેડૂતનું તમે જેટલું વધારે સાંભળો એટલું સારું છે કે મોંઘવારીના દલમાં બધા મરી ગયા છે. ખેડૂતને ઘણી તકલીફ થાય છે, ઘણી તકલીફ. શૈલેષભાઈને એટલું કે તમે ખેડૂતોનું સારું કરો ને ગરીબ વર્ગનું સારું કરો, ઈ તમારી એક મોટો પ્રશ્ન છે. બધા મોંઘવારીમાં મારી જ નાખે. મારી 5 ફૂટ જ જમીન નથી, ખાલી રહું છું ઈ મકાન જ છે મુંદ્રા તાલુકામાં સમાવુકામાં. મારા ઘરે મોટી જિંદાલ છે, પણ જિંદાલમાં નોકરી નથી કરતો. હું મારી ઇલેક્ટ્રિક નું જ કામ કરું છું, પણ એ છે થોડુંક બોલવું પડે છે, કારણ હું ખેતીવાડીમાં જ કામમાં જઉં છું. બધાના ઇલેક્ટ્રિક નું કામ કરું છું. એટલે મારે સારું વિચારે. ઓકે ઓકે. શૈલેષભાઈ, ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે કોર્પોરેટ્સના જ્યારે કાયદાઓ બનતા હોય છે ત્યારે કોર્પોરેટ્સની જે સંસ્થાઓ છે તેમને વિશ્વાસમાં લેવામાં આવતી હોય છે. શા માટે ખેડૂતોને છોડી દેવામાં આવ્યા, અમને લોકોને અડગા રાખી દેવામાં આવે છે અને સીધા કાયદા રાખી દેવામાં આવે છે? સાથે સાથે સંગ્રહખોરીના પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સાથે સાથે એપીએમસી બંધ થઈ છે, આ પણ એક સૌથી મોટો વિકટ પ્રશ્ન છે. પ્રથમ તો અંકુરભાઈ, આપે સવાલ કર્યો એની વાતનો જવાબ તો આપું છું, પણ કોલર જે ખરેખર ખેડૂત છે એમણે બંને મુંદ્રાવાળા અને બીજા ખેડૂત બંનેએ વાત કરી
કે એને 150 રૂપિયાનું માત્ર રોજ મળે છે એવું છે, અને ડીઝલના ભાવમાં વધારો છે. ખેડૂત એ જગતનો તાત છે. ડીઝલના ભાવમાં વધારો થવો એ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં અને જે રો મટીરિયલમાં વધારો થયો છે એના કારણે થયો છે. ડીઝલનો ભાવ જેમ વધે એમ ખેડૂતની વચમાં ન બોલો તો સારું, તમારો વાર આવે ત્યારે નોંધી લેજો ને. સદંતર પ્રશ્ન ખોટું કેવી મને રીતે બોલી પૂછ્યો છે શકાય તો કે વાત આના કરી ભાવ દો. સાથે ક્યાં લેવા દેવા છે? તમે અત્યારે તો ભાવ તળીએ છે, ક્રૂડનો ભાવ, પણ તો ત્રણનો ભાવ કળીએ શું કરવા તમે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની વાત કરો છો? ગેરમાર્ગે તો સંગઠનો દોરે છે. આપ tax જો કેટલો લ્યો છો? વચમાં બોલવાની ટેવ કોંગ્રેસની નથી જાતી ને એટલે જ કોંગ્રેસની તાલુકાથી લઈ અને પાર્લામેન્ટ સુધી એકેય સીટ નથી આવતી. હવે વચ્ચે બોલવાનું બંધ કરો તો હું કંઈક વાત કરું કે આ બંને કોલરે જે વાત કરી છે એના જવાબમાં મારે કેવું છે કે બંને કોલરમાં એક કોલરે 150 રૂપિયાની વાત કરી, પરંતુ ખેડૂત છે એ જગતનો તાજ છે, એ મેં અગાઉ પણ કીધું. અને હું એ કોંગ્રેસના મિત્રને પણ કહી દઉં કે 1994-95 જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતની સરકારની જવાબદારી આપી ત્યારે 389 કરોડ કૃષિ ઉત્પાદનની આવક હતી, 389 કરોડ. તો ખેડૂતોને અત્યારે 2020 અને 21માં 7,425 કરોડની આવક. એટલે કહેવાનો મતલબ કૃષિ જે છે, કૃષિ બાબતનું બજેટ છે એ આટલું થયું છે. એટલે બજેટમાં પણ વધારો થયો છે. અને હમણાં દિલીપભાઈ પણ વાત કરતા હતા, ધોરાજીયા સાહેબે વાત કરી, જયેશભાઈ પટેલે વાત કરી કે સંગઠનો અને આગેવાનો વિરોધ કરે. ભાઈ સંગઠનો અને આગેવાનો વિરોધ કરે છે, જે ખેડૂત છે એને કાંઈ વિરોધ નથી. એને તો ખેડૂત કામ કરવું છે ને એને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની વાળી સરકાર એ ખેડૂતો માટે કામ કરે છે, એટલે એને કામ કરવા દેવું જોઈએ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એવું કીધું ધોરાજીયાભાઈ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને આમ થશે તેમ થશે. અરે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફરજિયાત નથી. જેને માનો કે આ વાત એવી છે અંકુરભાઈ, બસમાં બેસવું હોય એ બસમાં બેસે, બસમાં એમાં વોલ્વોમાં બેસવું હોય વોલ્વોમાં બેસે, બીજી બસમાં બેસવું હોય બીજી બસમાં. ખેડૂતોને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવું એ ફરજિયાત કીધું નથી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એ ફરજિયાત નથી. બીજું, ખેડૂત જે છે એ મજબૂત થશે ને તો દેશ મજબૂત થશે અને દેશની સમૃદ્ધિ વધશે. હું ત્યાં સુધી કહું છું કે આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા હું 1 રૂપિયો મોકલું 15 પૈસા પહોંચે છે. એ બધું નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી ઓનલાઈન કરી નાખ્યું. સીધું ખેડૂતોના ખાતામાં પૈસા જાય છે. આ ઓનલાઈન પદ્ધતિ આવીને એ આ ફાયદો છે. એક મિનિટ, રમેશભાઈ જોડાયા છે કપડવંતથી. જી રમેશભાઈ. હા, આ ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે 0% વ્યાજે પૈસા આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને પૂર્વ વ્યાજ સાથે પૈસા ભરવા પડે છે. અને રાજ્ય સરકારે ગયા વર્ષના હજુ સુધી 4% વ્યાજ ચૂકવ્યું નથી. અને આ 3% વ્યાજ તો વર્ષો પહેલાથી ચાલુ છે. 3% વ્યાજ. મનમોહનસિંહ લાવેલા. હા બોલો રમેશભાઈ. હા બોલો તમે. વ્યાજ રાહત તો જયારે સરકાર ચૂકવે ત્યારે જ અમને બેંકો ચૂકવે છે, એટલે અમારે તો વ્યાજનું પણ વ્યાજ ભરવું પડે છે. જી, આ સમસ્યા ક્યારે દૂર થઈ શકે શૈલેષભાઈ? જો 4% વ્યાજની વાત છે ને, મેં એમ કીધું ને, સરકાર પણ એમ કહે છે કે જે 18% ધિરાણ લેવાતું હતું, જે ધિરાણ લેવાતું હતું ને એ ધિરાણ 0% કરવા વાળી કોઈ સરકાર હોય તો એ આપણી ગુજરાત સરકાર છે. અને નરેન્દ્રભાઈ મોદીની આગેવાની વાળી જ્યારે ગુજરાત સરકાર હતી અને વિજયભાઈ રૂપાણીએ આ બધું જે 0% કર્યું ને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ કરી શકે ને. એ ખેડૂતો માટેની સરકાર હતી એટલા માટે. અને બીજું કહું, 3 વર્ષમાં, ગત 3 વર્ષમાં 15,000 કરોડ ટેકાના ભાવે ખરીદી કરી. હવે હમણાં ભાઈ વાત કરતા હતા જયેશભાઈ પટેલ, ટેકાના ભાવે ખરીદી નથી કરતા. 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદી કરી એ ગુજરાત સરકાર જ છે. અને જે કેન્દ્ર સરકારમાંથી પણ કૃષિ માટે જે કામો થાય છે ને એ હમણાં ભાઈ કહેતા હતા મનમોહનસિંહ, કોંગ્રેસને તો આવું વિચાર કે સપનું પણ ના આવે. અને આ ડેમો ભરાણા ને જે સૌની યોજના છે એ ડેમોના કારણે તળ ઊંચા આવ્યા છે ને ખેડૂત 3 પાકો લઈ શકે છે, રવિ પાક સહિત તમામ પાક લઈ શકે છે. એક પણ સૌની યોજના અને ડેમો જે પાણી ભર્યા ને એના કારણે લઈ શકે. અમે કોઈ અંકુરભાઈ, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂતના દીકરા છીએ. ખેડૂતને કેટલી તકલીફ પડે છે ને અમને ખબર છે અને સરકારને પણ ખબર છે. એટલા માટે જ ખેડૂતને પડતી તકલીફ ઓછી થાય ને એ દિશામાં ચાલવા વાળી આ સરકાર છે. ચોક્કસથી આ વસ્તુ ધ્યાનમાં આવે, ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, પ્રશ્નોનું નિરાકરણ આવે. ક્રૂડના ભાવ ઓછા હોવા છતાં એટલે જ 100 રૂપિયા ડીઝલ છે. એની ઉંમર રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર કેટલો નાખ્યો છે એના કારણે વધારે છે. એમને સમજવું જોઈએ
ટેકાના ભાવે ખરીદીએ છે. અમારા ત્યાં 1000 થી 1500 ટ્રેક્ટરની આવક હોય સિઝનની અંદર ને ખાલી 3 ટ્રેક્ટર ખરીદવામાં આવે ટેકાના ભાવે. બધા ખેડૂત મિત્રોનો ખ્યાલ છે કે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું, આ હવા છે, આ છે, તે છે. અમે 450 રૂપિયા ટેકાનો ભાવ છે પણ અમારા ખેડૂતોને ક્યારેય મળતો નથી. ઓકે, એક તો નારાયણભાઈ તમે જોડાયા છે. એને સ્વાભાવિક રીતે જી નારાયણભાઈ હલો. હા બોલો નારાયણભાઈ. હવે હું એમ કહું છું, કચ્છમાંથી બોલું, ભચાઉ તાલુકો ચોબારી ગામ. હા બોલો, અવાજ આવી રહ્યો છે, જલ્દી બોલો. હાલે ખેડૂતોને માટે આમ સરકાર સારી છે, હા, પણ એનો અમલવારી ઓછી થાય. ઉપરથી ગ્રાન્ટો અને આ બધું આવે છે પણ વચ્ચે ને વચ્ચે લપટાઈ જાય છે. બિલકુલ, આ પણ એક મોટી સમસ્યા છે જયેશભાઈ. હા, એ સમસ્યા બહુ છે. જી 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 બિલકુલ, આ ધ્યાને પણ લેવાશે અને આગળ ઘટતું પણ કરવામાં આવશે. જયેશભાઈ. અછત જે અનાવૃષ્ટિને લઈને જે ખેડૂતને નુકસાન ગયું અને અતિવૃષ્ટિને લઈને જે નુકસાન ગયું એને લઈને અંકુરભાઈ, શૈલેષભાઈ, સરકાર થકી કેટલું વળતર ચૂકવવામાં આવ્યું હું આપના માધ્યમથી એ જાણવા માંગુ છું. અને જ્યાં સુધી ડીઝલના ભાવને લાગે વળગે છે તો આપના માધ્યમથી હું શૈલેષભાઈને એ સરકાર સમક્ષ મુદ્દો રજૂ કરવામાં આવું છું કે આ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એને જીએસટી ના દાયરામાં સરકાર દ્વારા કેમ નથી લેવામાં આવતી. અને જ્યારે આ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો એ તો કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને ગ્રાન્ટ આપવામાં આવે છે અને રાજ્ય સરકાર એક મધ્યસ્થી તરીકે કામ કરતી હોય એમાં 15,000 કરોડનું ખરીદાયું કે 11,000 કરોડનું ખરીદાયું, અંકુરભાઈ એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે 32 લાખ ક્વિન્ટલ મગફળી જ્યારે સૌરાષ્ટ્રની અંદર બજારમાં વેચાવા માટે આવતી હોય અને એમાંથી 6 કે 7 લાખ ક્વિન્ટલ જ ન્યૂનતમ એટલે ટેકાના ભાવે ખરીદવામાં આવે અને બાકીની જણસી મગફળીની મુક્ત બજારમાં વેચવામાં આવે તો એને માટેના બજેટરી પ્રોવિઝન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ભેગા મળીને કરવા જોઈએ. કપાસની પણ એ જ પરિસ્થિતિ છે. અમારે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ડાંગર છે. મને અંકુરભાઈ ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે કે 388 રૂપિયા મણનો ટેકાનો ભાવ સરકાર દ્વારા ડાંગરનો નક્કી કરવામાં આવ્યો છે પણ ખુલ્લા ટેકાના ભાવે એક પણ ક્વિન્ટલ દક્ષિણ ગુજરાતમાં ડાંગર ખરીદવામાં નથી આવતી અને ખુલ્લા બજારમાં 300 કે 305 રૂપિયા 280 થી લઈને 310 રૂપિયા ડાંગર વેચાય છે. એટલે શૈલેષભાઈ, મારી આપને વિનંતી છે કે જો ટેકાના ભાવ નક્કી થયા હોય તો અમારી જેટલી પણ જણસી બજારમાં આવે છે એ અમારા ટેકાના ભાવે આપ ખરીદી લો તો ખેડૂતોનું ખૂબ મોટો હું એમ કહું છું કે ખેડૂતોનો આ પ્રશ્ન પણ છે કે ટેકાના ભાવની ગેરંટી સરકાર કાયદામાં કેમ નથી આપતી. આ એક પણ એક પ્રશ્ન છે. કોલર જોડાયા છે અશોકભાઈ અમદાવાદથી. અશોકભાઈ. સર, આપણે ભાજપના નેતાઓને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે જયારે અમે નાના બાળક હતા ત્યારે જીરાના ભાવ 3,000 હતા કોંગ્રેસની સરકારમાં. આજે પણ 3,000 જ ભાવ, 3,000 પણ નથી, 2,400-2,500 ભાવ રહે છે. તો સરકાર કઈ રીતે ખેડૂતની આવક ડબલ કરશે? એમની મનસા શું હે એ જ ખબર નથી પડતી. ખેડૂતના ખેત પેદાશના ભાવ ઘટાડતા જાય છે જ્યારે ખેત પેદાશ માટે વપરાતે ખાતર બિયારણના ભાવ વધારતા જાય છે. ખેડૂતોને ઘરે ટોપા દેવાની નીતિ છે આ સરકારની. ઓકે શૈલેષભાઈ, તમે ખેડૂતના દીકરા છો. જી શૈલેષભાઈ, કેમ અહીંયા તો ખેડૂતોની આવક ઘટી રહી છે, ખેડૂતોનો આ સૌથી મોટો પ્રશ્ન છે. અને જે રીતે આપણી પહેલા જે નારાયણભાઈ જોડાયા હતા એ પણ એમણે કહ્યું કે યોજનાઓ તો બધી સારી હોય છે પણ જે ખેડૂત સુધી પહોંચવી જોઈએ તે પહોંચતી નથી, તો તેનું કોઈ નિરાકરણ નથી. અત્યારે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તમામ યોજનાઓના ફોર્મથી લઈ અને ચૂકવણી તમામ ડીબીટી માધ્યમથી થાય છે અને ઓનલાઈન થાય છે. નારાયણભાઈએ વાત કરી અને અશોકભાઈએ ખાતરની વાત કરી. તો તમને એ કહી દઉં કે ભારત સરકાર એક જ એવી સરકાર છે કે એમણે ખેડૂત ખંભે ઉપાડીને યુરિયા લઈને જતો હતો, ખંભે ઉપાડવાની થેલી એ ખીચામાં લઈને જઈ શકે ને એવી નેનોની બોટલ બનાવી નાખી. અને નેનોની બોટલ બનતા એને એટલો બધો ખર્ચ જે છે ને, જોજો તમે, નેનો બોટલ આવી ગઈ એટલે ટ્રાન્સપોર્ટેશન ઘટી ગયું. એને એક બોટલ નાની એવી બોટલ લઈ જાઓ એટલે એમાં સીધું ખાતર ખેડૂતને એના પાક ઉપર છટાઈ જાય અને બીજી મજૂરો રાખવાની ચિંતા ન રહે. આનાથી લાંબા ગાળામાં ખૂબ ફાયદો થતા હોય છે, પરંતુ ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં કામ કરવા વાળી કોઈ સરકાર
હોય તો એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર છે. કોટન ટુ ક્લોથ એ યોજના લાવવા વાળું પણ ગુજરાત સરકાર છે. તાવતે વાવાઝોડામાં 500 કરોડની સહાયની વાત પણ કરેલી અને મળતી પણ થઈ ગઈ છે અને 105 કરોડની સાગર જે દરિયાઈ પટ્ટી છે સાગર ખેડૂને પણ 105 કરોડની જાહેરાત કરી મળવા પણ મળ્યા છે. એ આ સરકાર છે, કંઈક કરવા વાળી સરકાર છે. માત્ર વાતો કરવીને આંદોલન કરવાને ગેરમાર્ગે દોરવા વાળી સરકાર નથી. ખેડૂતો માટેની ને ખેડૂતો દ્વારા ચાલતી આ સરકાર. દોરાજીયા સાહેબ, શું ખરેખર આ પરિસ્થિતિ છે? તો જો આ જ પરિસ્થિતિ હોય તો ખેડૂત બૂમ ના મારે? ખરેખર આ જે કઈ વ્યવસ્થા છે એ સરકારની ખામીને કારણે આ બધું થયેલું છે. હવે હું તમને એક જ ગુજરાતનો દાખલો આપું છું કે જે આધારભૂત એક માર્કેટના મારા સર્વે પ્રમાણે છે કે ગુજરાતની અંદર 26 લાખ હેક્ટરની અંદર કપાસનું વાવેતર થાય છે. હવે ટોટલ આપણું વાવેતર જોઈએ તો 85 લાખ હેક્ટર, એટલે કે 25% વાવેતર વિસ્તાર આપણો કપાસ નીચે છે. હવે કપાસના ભાવ હું તમને આપું છું કે મે મહિનાની અંદર 4106, જૂનમાં 4120, જુલાઈમાં 4066, 4460, સપ્ટેમ્બરમાં 4649, ઓક્ટોબરમાં 4654, નવેમ્બરમાં કપાસ આવે એટલે 5378, ડિસેમ્બરમાં 5279, જાન્યુઆરીમાં 5363, ફેબ્રુઆરીમાં 5588, માર્ચ મહિનામાં 5999. હવે તો આ સરકારે ખરેખર એક જ છે કે જો ભાવ છે તો 55,000 રૂપિયાનો 5500 ડિક્લેર કરી દીધો, ટેકાના ભાવ 5500 નીચે ખરીદી હરાજી નહીં થાય તો આજે ખેડૂતો આજે જે 25% ખેડૂતો આજે રાજી હોય કે સરકારે કમસે કમ અમારી પાસે ઉભી છે, ખેડૂતો પાસે ઉભી છે અને આ ટેકાના ભાવ કરતા નીચે હરાજી નહીં થાય. આ આધારભૂત સાથે છે કે કોઈ એમ કહેતું હોય કે ન થઈ શકે તો આ થઈ શકે. એક જ છે કે ઊંચા પણ જાય છે અને નીચા પણ જાય છે તો એ ટેકાના ભાવ તમે એક જાહેર કરજો કે ટેકાના ભાવ કરતા નીચે હરાજી નહીં થાય. આ જ રીતે સોયાબીનનું છે તો સોયાબીનની અંદર મે મહિનામાં 2495 છે અને માર્ચ મહિનામાં 4588 રૂપિયા ગયેલો છે. તો આનો પણ જે છે તમે ટેકાના ભાવ કરતા ઊંચે ગયેલો છે તો આ પણ આપણે ડિક્લેર કરશે કે ભાઈ ટેકાના ભાવ કરતા નીચે હરાજી નહીં થાય. આ જે કઈ છે એ ખરેખર રાજ્ય સરકારના આ ખરેખર એક તરફી ન વિચારવું જોઈએ, બંને તરફી વિચારવું જોઈએ. કન્ઝ્યુમર્સ બાજુ તમે વિચારો છો તો એ સામે ઉત્પાદક બાજુ પણ વિચારવું જોઈએ. આજે શેરનો જે છે સેબી છે તો બંને તરફી વિચારે છે. કંપનીનું હિત પણ જો છે, ગ્રાહકનું હિત પણ જો છે, બંને તરફી. એનો નીચા ભાવ હશે એટલે આપોઆપ એ માર્કેટ બંધ કરી દે છે અને અહીંયા ખેડૂતોનો જે જોઈએ છે કે સોયાબીન 2495 વેચે ને આ માર્ચ મહિનામાં 4588. તો ખરેખર ટેકાના ભાવ છે તો એનાથી આપણે નીચે નથી જવા દેવા. આપણે અને સરકારનો એક પણ પૈસામાં જે છે ને એ વપરાશે નહીં, ઉલટાના 15,000 રૂપિયા 15,000 કરોડ ભાઈ એમ વાત કરે છે. 15,000 કરોડ રાજ્યના ટેક્સના પેડ છે એ જે છે વિકાસમાં કંઈક એનો ઉપયોગ થયો એટલે 15,000 કરોડ રૂપિયા બચ્યા હોત ને કઈ વિકાસમાં કંઈક ઉપયોગ આવ્યો. આ ખરેખર તો થોડીક જે છે કે થોડુંક વિચારો, થોડોક અભ્યાસ કરાવો અને જે કઈ અધિકારીઓ જે પ્રમાણે જે મૂકી દે એ પ્રમાણે વહીવટ આ થાય તો ખેડૂતોની હંમેશા પાયમાલ થાય. કંપની આજે રાજ ચાલે છે, કંપની જે પ્રમાણે કહે એ પ્રમાણે આજે એ ડિક્લેર થાય તો ખરેખર થોડુંક અધિકારીનું પણ સાંભળો અને ખેડૂતો યુનિયનનું પણ તમે સાંભળો તો આ ખરેખર ખેડૂતોને જે ફાયદો એ થઈ શકે. બિલકુલ સમયનો અભાવ છે. અનિરુદ્ધસિંહ, શૈલેષભાઈ, દિલીપભાઈ, જયેશભાઈ, એમબી ધોરાજીયા સાહેબ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. જે રીતે ખેડૂતો આપણી સાથે ફોનલાઈન પર જોડાયા હતા, યોજનાઓ સારી મૂકી દેવામાં આવે છે પણ ખેડૂત સુધી ફાયદા પહોંચે એ પણ એટલી જ જરૂરી છે અને એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે કે જેથી કરીને જે સરકારનું સ્વપ્ન છે કે ખેડૂતની આવક બમણી થાય તો આ જે સ્વપ્ન છે તે સાકાર થાય અને ખેડૂતનું હિત જળવાય એ સૌથી મોટી મહત્વની બાબત છે. તો મહામંથનમાં હાલ બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.